બોર્ડ સંબોધન અધિનિયમ પારિત થયા બાદ લઘુમતી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેના વિરોધમાં પશ્ચિમ બંગાળ મુર્શિદાબાદમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે અને હિન્દુઓ પર હિંસક હુમલાઓ સાથે સંપત્તિઓ લૂંટવા સાથે હત્યાઓ થઈ રહી છે, જેના કારણે હિન્દુઓ પલાયન કરી રહ્યા છે. જેના વિરોધમાં આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદના લોકોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કોલકાતા 19 એપ્રિલ 2025 વક્ફ કાયદા વિરોધના નામે પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. મુર્શિદાબાદ જિલ્લામાં શરૂ થયેલી અશાંતિ હવે અન્ય જિલ્લાઓ સુધી વ્યાપી છે અને હિન્દુ સમુદાયને નિશાન બનાવવાના આક્ષેપો વચ્ચે રાજ્ય સરકારની કામગીરી પર પ્રશ્ન ઉઠી રહ્યા છે. જેમાં હિંસક ટોળાએ 11 એપ્રિલના રોજ મુર્શિદાબાદમાં 200થી વધુ હિન્દુઓના ઘરો અને દુકાન લૂંટીને આગ ચાંપી હતી. આ હિંસામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પીડિતા મહિલાઓ પર દુર્વ્યવહાર અને શરણાર્થીઓ બનેલા 500થી વધુ હિન્દુ પરિવારોને પોતાનું વતન છોડવું પડ્યું છે. સ્થિતિ વધુ ઉગ્ર બને તે પહેલાં રાજકીય દાવપેચ પણ તીવ્ર બન્યા છે. વિપક્ષોએ મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર ગંભીર આક્ષેપો મૂકતા જણાવ્યું છે કે તેઓ હિંસા અટકાવવાને બદલે ઉશ્કેરનાર તત્વોને મળીને સંકેત આપી રહ્યા છે. ખાસ કરીને એક ઇમામ સાથે મુખ્યમંત્રીની બેઠક પછી રાજકીય ગરમાવો વધુ ઘેરાયો છે, જેઓએ હમણાં જ ધમકીજનક નિવેદન આપ્યું હતું. હિંસાની ગંભીરતા સામે દેશભરના અનેક હિન્દુ સંગઠનો અને નાગરિકો દ્વારા કેન્દ્રીય સરકારને તાત્કાલિક પગલાં લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં રાજ્યમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવા હિંસાની NIA દ્વારા તપાસ કરાવવા માંગ કરી હતી. કાયદો વ્યવસ્થાની જવાબદારી કેન્દ્રોને આપી ઘૂસણખોરોને ઓળખી કાઢી હાંકી કાઢવા કાર્યવાહી અને બાંગ્લાદેશ સરહદ પર તરત વાયર નાખવાની કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. ભારતીય લોકતાંત્રિક પદ્ધતિથી વકફ બોર્ડ સંશોધન અધિનિયમ લોકસભા અને રાજ્યસભામાં પારિત થયા બાદ અને રાષ્ટ્રપતિ મહોદયાના હસ્તાક્ષર પછી સંવિધાનના સ્વરૂપમાં પારિત થયું, એના વિરોધમાં ઠેર ઠેર ભારતભરમાં લઘુમતી સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. એ અનુસંધાને પશ્ચિમ બંગાળમાં હિંસક હુમલાઓ થયા છે. ખાસ કરીને મુર્શિદાબાદમાં હિન્દુઓના ઘરો સળગાવવામાં આવ્યા છે, લૂંટવામાં આવ્યું છે, બહેન દીકરીઓની ઇજ્જત લૂંટવામાં આવ્યું છે અને એના કારણે હિન્દુઓ ત્યાંથી પલાયન કરવા માટે મજબૂર થયા છે. લગભગ 200 ઘરો સળગાવવામાં આવ્યું છે અને 500 હિન્દુઓ આજે માલદામાં શરણાર્થી તરીકે શરણ લઈને જીવન વ્યતીત કરી રહ્યા છે. અને બહુ શરમની વાત છે કે ત્યાંની પશ્ચિમ બંગાળની મમતા સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરી અને જે મૌલવીએ આગલા દિવસે ભડકાઉ ભાષણ આપેલો એ મૌલવીના તરફેણમાં વાત કરે છે અને આજે જે શરણાર્થીઓ જે જ્યાં શરણ લીધું છે, સેવાભાવી સંસ્થાઓને ત્યાં સેવા પણ પૂરું પાડવા દેતા નથી. તો આજે સંપૂર્ણ ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દરેક જિલ્લા કેન્દ્રો ઉપર રાષ્ટ્રપતિ મહોદયાને સંબોધિત કરી કલેક્ટરશ્રીને આવેદન આપવાના છે કે તાત્કાલિક અસરથી આ હુમલાઓ બંધ થાય, જે હિન્દુઓને નુકસાન થઈ છે એની ભરપાઈ થાય, આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને સાથે સાથે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય બળની તૈનાતી થાય અને કેન્દ્ર સરકાર એની નોંધ લઈ તાત્કાલિક અસરથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે. અને આ વારંવાર આવી ઘટનાઓ બની રહી છે તો આગામી દિવસોમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ તીવ્ર ઉગ્ર આંદોલન કરશે અને એના જ ભાગરૂપે આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદના આયામ બજરંગ દળનો વર્ગ છે અને દુર્ગાવાહિનીનો પણ વર્ગ છે. તો આજે હું હિન્દુ સમાજના યુવાનો યુવતીઓને એ પણ આહવાન કરું છું કે હિન્દુ સમાજ ઉપર આવતી આપત્તિઓ માટે લડવા માટે તમે તૈયાર થાઓ અને આ અમારા સંગઠનના વર્ગોમાં પણ ભાગ લો અને સરકાર પાસે આ માંગણી કરવા માટે આજે આપણે બધા ભેગા થઈ અને આવેદનપત્ર આપવા ઉપસ્થિત થયા છે. જય શ્રી રામ.